નૃસિંહ જયંતીની વ્રત કથા। પ્રાચીન સમયમાં એક દૈત્ય રાજા હિરણ્યકશિપુ હતો। તેણે કઠોર તપ કરીને બ્રહ્માજી પાસે એવું વરદાન મેળવ્યું કે તેને કોઈ મનુષ્ય કે પ્રાણી દિવસ કે રાત, અંદર કે બહાર, હથિયારથી કે કોઈ પણ રીતે મારવામાં ન આવે। વરદાન મળતા તે અહંકારી બની ગયો અને પોતાને ભગવાન સમાન માનવા લાગ્યો। પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો અતિ ભક્ત હતો। હિરણ્યકશિપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી, છતાં પણ પ્રહલાદે ભગવાન વિષ્ણુનું ભજન છોડ્યું નહીં। એક દિવસ હિરણ્યકશિપુએ ક્રોધમાં પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે જવાબ આપ્યો, ભગવાન સર્વત્ર છે। આ સાંભળીને હિરણ્યકશિપુએ સ્તંભ એટલે કે ખભા પર પ્રહાર કર્યો। ત્યારે તેમાંથી અચાનક ભગવાન નૃસિંહ પ્રગટ થયા, અડધા મનુષ્ય અને અડધા સિંહ સ્વરૂપમાં। સાંજના સમયે ન દિવસ કે ન રાત, દ્વારની ઓટલે એટલે કે ન અંદર કે ન બહાર, પોતાના નખોથી એટલે કે હથિયાર પણ નહીં, હિરણ્યકશિપુનો આ રીતે વધ કર્યો। આ રીતે ભગવાને પોતાના ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું અને અધર્મનો નાશ કર્યો। તે દિવસ હતો નૃસિંહ જયંતીનો, જે આજનો આપણે દિવસ ઉજવીએ છીએ, ત્યારે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો। જય માતાજી।